સુરતના રાંદેર વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે જ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગોરાટ રોડ પર હનુમાનજી મંદિર પાસે અનેક કોમની બિલ્ડિંગના નિર્માણ સામે સ્થાનિકોએ બેનરો લગાવી વિરોધ દર્શાવ્યો। મંદિર બચાવી શકતા હોય તો જ વોટ માંગવા આવવું તેવા લખાણ સાથેના બેનરો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। અનેક રજૂઆતો છતાં ઉકેલ ન આવતા આંદોલનકારી સૂર તેજ બન્યા છે। આ તો બેનર લગાવ્યો એનું કારણ એ છે કે અમારો આ જે મંદિર છે એની એક્ઝેક્ટ બાજુમાં આપ બતાવી છે દિવાલ, આ દિવાલની અંદર વિધર્મીઓ રહેવા આવે તો અમારું મંદિર કેવી રીતના સુરક્ષિત રહે। એટલે અમે તો એક જ વાત, અમારી એક જ માંગ, અમારું મંદિર અને અમારો વિસ્તાર જે બચાવશે, જે અમારું કામ કરશે અને જે અમને ખાતરી આપશે કે આ મંદિરની બાજુમાં વિધર્મી રહેવા નહીં આવે એ જ અમારો નેતા, બાકી અમારે કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી। સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને આને જ લઈને અનેક લોકો છે પોતાની સમસ્યા જણાવી રહ્યા છે। ત્યારે ગોરાટ વિસ્તારની વાત કરીએ તો ગોરાટ વિસ્તારમાં આ પ્રકારે બેનરો જે છે તે જોવા મળી રહ્યા છે। ગોરાટ બચાવો, ગોરાટ બચાવો, ગોરાટ હનુમાન મંદિર બચાવી શકતા હોય તેવા નેતાઓએ જ વોટ માંગવા આવવું, આમનો જે પ્રકારે આ બેનરો લગાવવામાં આવ્યા છે ને આ બેનરોની સાથે લોકો છે તે ક્યાંય ને ક્યાંય અહીંયા વિરોધ નોંધાવી રહ્યા છે અને ખાસ કરીને જોઈ શકાય છે જે આ હનુમાન ચોક છે, ગોરાટ હનુમાન મંદિર જે છે તે મંદિરની જે અત્યારે પાછળ આવેલું જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગ ક્યાંય ને ક્યાંય આખું આ વિસ્તાર અસામધારા હેઠળ આવી રહ્યો છે અને તેને જ લઈને જે પ્રકારે મુસ્લિમ કોમ્યુનિટી દ્વારા આ પ્રકારે બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે તેનો વિરોધ અહીંયા સ્થાનિકો છે તે કરી રહ્યા છે। ત્યારે અહીંયા આપણી સાથે સ્થાનિકો ઉપસ્થિત છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો જે પ્રકારે બેનર મારવામાં આવ્યા છે, કઈ રીતનો આ વિરોધ છે અને ખાસ કરીને ચૂંટણી આવી રહી છે, શું માંગણી? માંગણીમાં તો એક જ કે અમારું હનુમાન દાદાનું જે મંદિર છે એ મંદિર બચાવવું છે અમારે। અહીંયા આગળ વિધર્મી લોકો જો વસવાટ થશે તો હિન્દુઓએ અહીંયાથી પલાયન થવું પડશે અને એ વસ્તુ અમે કરવા માગતા નથી। અમારે અહીંયા જ રહેવું છે અને અહીંયા અમારા જ વિસ્તારમાં રહેવું છે। બિલકુલ, બીજી શું શું માંગણીઓ છે ખાસ કરીને હનુમાન મંદિર કેટલા લોકો અહીંયા રહે છે ને શા માટે તમારે આ પ્રકારે બેનર મારવા પડ્યું? અહીંયા ટોટલ આ જે બિલ્ડિંગ બન્યું છે એની આજુબાજુ 27 સોસાયટીઓ છે। 27 સોસાયટીઓમાં બધી હિન્દુ વસ્તી છે અને હિન્દુ વસ્તીની અંદર જ વચ્ચે આ એપાર્ટમેન્ટ ઊભું થાય તો એ કઈ રીતે સહન કરી શકાય? તમે જણાવો શું કહેશો આ જે પ્રકારે બેનર મારવામાં આવે છે, કઈ રીતની માંગણીઓ છે? અમારી માંગણી એ છે કે આ વિસ્તાર અસામધારા હેઠળ આવે છે ને ત્યાં 21 7 ટાવરો ઉપર છે, એ સંપૂર્ણપણે વિધર્મીઓ માટે જ બનાવવામાં આવ્યા છે। બરાબર, અમારી એટલી માંગણી છે કે કાં તો પછી તમે કામ બંધ કરી દો, કાં તો પછી આ હિન્દુઓને આપો, કારણ કે 5000 હિન્દુઓની વચ્ચે 540 ઘર વિધર્મીઓ માટે, એ હિસાબે કેટલા